નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની ઠંડીને લઈને કમોસમી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઠંડીને લઈને આગાહી કરી છે, જેમાં તેમનું કહેવું છે કે 20 ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે અને ભારે ઠંડી પડી શકે છે ને અને આ વખતે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નીચું જઈ શકે છે અને રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થશે અને 23 ઓક્ટોબર ઠંડો પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બર હાડથી તીવ્રથી તીવ્ર ઠંડી પડશે। રાજ્યના હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં 13 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને જ્યારે આગામી 24 દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અને શક્તિ વાવાઝોડાના ડિપ્રેશનમાં ફેરવાયેલા બાદ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદીનો માહોલ જામ્યો છે અને દરિયાકાંઠે સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે 22,500 રૂપિયાની સહાય। ખેડૂતને કલ્યાણ અને સહાય વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી રહી છે અને આ યોજના થકી ખેડૂતોને આર્થિક વિકાસ કરવાનો રહેશે, જેમની એક યોજના પીવીસી પાઇપલાઇન યોજના 2025 ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે અને 22,500 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। અરજી કરવા માટે તમને ઓનલાઈન સેન્ટરમાં હોય તો તપાસણી કરવાની રહેશે અને પીવીસી પાઇપલાઇન યોજના 2025નો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એની સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા પણ કરવાની રહેશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે દિવાળી પર મહિલાઓને મળશે સરકારી ભેટ। દિવાળી શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને એક મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરી હતી કે આ માહિતી આપીએ જણાવ્યું હતું કે આ નિર્ણય માતાઓ અને બહેનો માટે સમાન સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતામાં વધુ મજબૂત બનાવે છે। આ પગલાંથી ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થી પરિવારની સંખ્યા 103.3 મિલિયનથી વધીને 106 મિલિયન થશે। વધુ આગળ વાત કરીએ, ખેડૂતોને દિવાળી પહેલા મળશે 21મો હપ્તો। દેશભરમાં ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ 2,000 રૂપિયાનો 21મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોને આ હપ્તા મળી ચૂક્યા છે, પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ચાલી રહ્યા છે। આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધા। કિસાન સન્માન નિધિ આગામી હપ્તાને ક્યારે આવશે? પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોને 2,000 રૂપિયા હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યા છે અને આનું કારણ એ છે કે રાજ્યના તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે, તે સરકારે રાહત તરીકે અગાઉથી જ હપ્તો મોકલી દીધો હતો અને દેશની બાકીના ખેડૂતોને વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તોને તે લેણ ખાતા ક્યારે આવશે? સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ક્યારે મોકલશે? સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે। આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન યોજના હેઠળ આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા મળી શકે છે। વધુ આગળ વાત કરીએ કે પેટ તૂટેલા રોડ, પાકને નુકસાન। ગુજરાતના પડેલા ભારે વરસાદને બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા, જેના કારણે 1 વર્ષ પહેલા બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા થાય છે અને આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમને જવાબદાર અધિકાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। કેબિનેટ બેઠકમાં તેમને નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા, ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવા પણ સૂચનાઓ આપી દીધી છે।
વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગેસ સિલિન્ડરના નવા ભાવમાં જાહેર. તહેવારોની સિઝનમાં સામાન્ય લોકો માટે ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વધુ મોંઘો થયા છે. પેટ્રોલિયમ કંપનીઓનો ભાવમાં 16.50 સુધીનો વધારો કર્યો છે અને દિલ્હીમાં ભાવમાં હવે 1580 વધીને 1575.50 થયા છે. જોકે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ ભાવમાં મુખ્યમંત્રી રેસ્ટોરન્ટ અન્ય વ્યવસાયો માટે અસર થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દિવાળી સુધરશે, બોનસ મળશે. સરકાર ખેડૂતોને તેમના ખરીફ પાકોને પોષણ ભાવ મળી રહે તે હેતુ ખરીફ પાક માર્કેટ સિઝનમાં 2025 અને 26 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો લિમિટેડ દ્વારા ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે. આ વર્ષે સરકારે બાજરી, જુવાર અને રાગી ટેકાના ભાવમાં ઉપરાંત માં 300 રૂપિયા બોનસ આપવાની પણ જાહેર કરી છે. જે ખેડૂતો આ યોજનાને લાભ લઈ ઈચ્છુક હોય તેમને 1 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન બાયોમેટ્રિક ઓથોરિટી દ્વારા ઓનલાઈન નોંધણી કરવાની ફરજિયાત છે. વધુ આગળ વાત કરીએ કે 2021 હપ્તો આવશે આ તારીખે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનાની રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 20મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિના બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે. વધુ મહત્વની આગળ વાત કરી કે મોટો ઝટકો પેટ્રોલના ભાવમાં 105 ને પાર. કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરો કરતાં સૌથી વધુ 105.41 પ્રતિ લીટર સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં 94.49, મુંબઈમાં પેટ્રોલમાં 103.50 અને દિલ્હીમાં 94.70 પ્રતિ લીટરે છે. રાજ્યના લોકો અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે. 2022 પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે અને જીએસટીનો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો. સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે અને રોકાણકારો અને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો. 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી, ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોઇડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચ અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે. વધુ આગળ વાત કરીએ કે એફડી વ્યાજ દરો. બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5% થી 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે એફડી કરતા માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ. કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે, કારણ કે
ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગોને રાહત મળી રહેશે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના નફો મેળવવામાં મદદરૂપ થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજનાઓ. ખેડૂતો માટે 5 યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી. જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો. આવક વધારવાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે 4% રાહત દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી 2.5 કરોડનો યોજનાઓ લાભ લીધો છે. Yeah.